એને 2 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો છે ત્યારે ભારત માતા કી, ભારત માતા કી, નરેન્દ્રભાઈ તુમ આગે बढ़ो, નર્મદે 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 નર્મદે, ભારત માતા કી, ભારત માતા કી, વંદે વંદે વંદે. ભારત માતા કી, ભારત માતા કી. જેટલા મંડપની અંદર છે એનાથી 3 ગણા બહાર છે. નરેન્દ્રભાઈ બહાર ઉભેલા લોકોનું અભિવાદન કરી રહ્યા છે. નર્મદાના પાણીને વધાવવા, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને વધાવવા સૌરાષ્ટ્રના ગામડે ગામડે અને ખૂણે ખૂણેથી નર્મદા નદીના પ્રવાહની જેમ કાર્યકર્તાઓ ઉમટી પડ્યા છે, નાગરિકો ઉમટી પડ્યા છે. એ સૌનો હૃદયના ઉમળકાથી આભાર અને સ્વાગત કરું છું. આદરણીય વડાપ્રધાન શ્રી, લાડીલા મુખ્યમંત્રી શ્રી અને નાયબ મુખ્યમંત્રી શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આજની ઘડી એ સૌરાષ્ટ્રના ઇતિહાસને સુવર્ણકાળ તરફ લઈ જવાની પળ છે. મુખ્યમંત્રી તરીકે સેવેલા સપનાને વડાપ્રધાન તરીકે સાકાર કરવા માટેની ક્ષણના નરેન્દ્રભાઈ સાક્ષી બન્યા છે. એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. પુનશ્ચ સૌરાષ્ટ્રની ધરતી ઉપર આપનું અંતઃકરણપૂર્વક સ્વાગત કરીને વિરમું છું. વંદે માતરમ. વર્ષો પછી નકશો નવો દોરાય છે ગુજરાતમાં, વર્ષો પછી તાજી હવા ફોરાય છે ગુજરાતમાં. ગંગા તને તો આશરો છે કેવળ એક શિવનો, પણ નર્મદા તો ઘેર ઘેર પોંખાય છે ગુજરાતમાં. નર્મદા મૈયા સૌરાષ્ટ્રના અને ગુજરાતના ઘેર ઘેર પોંખાતી કરનારા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર. અને હવે સૌની યોજનાની તકતીઓના અનાવરણ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીને અનુરોધ કરીએ છીએ. માનનીય જળસંપત્તિ રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણી તેમને ટોર્ચ અર્પણ કરશે અને રિમોટ પેનથી માનનીય પ્રધાનમંત્રી શ્રી સૌની યોજનાની તકતીઓનું અનાવરણ કરશે. આપણે સૌ તાલીઓના ગડગડાટ સાથે આ અપૂર્વ ઘટનાને, આ ઐતિહાસિક ક્ષણને વધાવીશું. સૌની યોજના અંતર્ગત સૌરાષ્ટ્રના જળાશયો નર્મદાના નીરથી ભરવા માટેનો શુભારંભ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે તેમજ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થયો. આભાર. વંદે માતરમ. આવો જોરદાર તાલીઓના આવકારા સાથે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન મેળવીએ. હું બોલાવીશ નર્મદે. બધા બોલજો સર્વદે. નર્મદે. પૂરી તાકાતથી નર્મદે. નર્મદે.
નર્મદે. તમે મોકલ્યો તો એવો ને એવો છું કે કઈ ફેર પડ્યો છે? નર્મદે સર્વદે બોલાવ્યું એટલે તમને લાગ્યું હશે એવો ને એવો જ છું. આનંદીબેનની પણ ફરિયાદ હતી કે તમે ગુજરાત કેમ નથી આવતા. ધીરે ધીરે ફરિયાદ વધવા માંડી, કાર્યકર્તાઓની પણ ફરિયાદ આવવા માંડી, નાગરિકોની પણ ફરિયાદ આવવા માંડી અને ફરી યાદ આવવા માંડી.